અમીરગઢના અરણીવાડા ગામનો યુવક સીઆરપીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના વતન ખાતે પરત આવતા ભવ્ય રેલી સાથે સ્વાગત કરવામાં આવ્યું। અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામના યુવકે સખત મહેનત કરી માતા પિતા અને ભાઈનું અધૂરું રહેલ સપનું પૂરું કર્યું હતું। ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકા અરણીવાડા ગામમાં પ્રથમ વખત સરકારી નોકરી મેળવનાર યુવક માજી રાણા રાહુલે સખત મહેનત કરી માતા પિતા અને ભાઈનું અધૂરું રહેલું સપનું પૂરું કરી સમાજ અને ગામનું નામ રોશન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે રાહુલના માતા પિતા તેમજ કુલ 5 બહેનો અને 1 ભાઈ તેમ 9 પરિવારનું કુટુંબ છે। ત્યારે માતા પિતાનું સપનું હતું કે મોટા દીકરાને આર્મીમાં જોડાઈ દેશ સેવા કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યા હતા। ત્યારે કોરોના દરમિયાન અચાનક આકસ્મિક રીતે મોટા દીકરાનું અવસાન થયું હતું। ત્યારે મોટા દીકરાનું અવસાન થતાં માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા અને માતા પિતાનું આર્મીમાં જોડાવાનું સપનું અધૂરું રહી ગયું હતું। ત્યારે મોટા ભાઈના અવસાન થતાં નાના ભાઈએ મા બાપ અને ભાઈનું અધૂરું રહેલું સપનું પૂરું કરવા માટે રાત દિવસ સખત મહેનત કરી સીઆરપી એપમાં જોડાઈ મા બાપ અને ભાઈનું અધૂરું રહેલું સપનું નાના ભાઈએ પૂરું કરતા મા બાપ અને પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી અને રાહુલભાઈએ આર્મીમાં જોડાઈ સમાજ અને ગામનું નામ રોશન કર્યું હતું। ત્યારે માજી રાણા રાહુલભાઈ નારાયણભાઈએ સીઆરપીએફ આરટીસી અમેઠી યુપી ખાતે 12 મહિનાની બેઝિક ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન અરણીવાડા ગામે પરત ફરતા ભવ્ય રેલી તેમજ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડીજે તેમજ વાહન મારફતે તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ આર્મી જવાન રાહુલભાઈ પોતાના ગામ અરણીવાડા પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં ગ્રામજનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। અશોક રણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ।